ફરી એકવાર સમાજના આગેવાન ઉપર હુમલો, ફરી એકવાર કોળી સમાજ ભેગો થયો છે અને ફરી એકવાર એ જ રીતે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના બાવળા તાલુકાના કેરાળા ગામમાંથી એક ઘટના સામે આવી કે જ્યાં ડણક ગામમાં ખેડૂતો માટે જે આંદોલન ચાલી રહ્યું હતું ને આ આંદોલનમાં કોળી સમાજના આગેવાન અને એની સાથે સાથે ખેડૂતોના પણ આગેવાન શૈલેષ મેર કે જેમની આગેવાનીમાં આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારબાદ જે ત્યાંના ધારાસભ્ય છે કેતન પટેલ તેઓ પહોંચ્યા. ખેડૂતોનું આંદોલન સમેટાઈ ગયું, પરંતુ ખેડૂતોના આંદોલનમાંથી પાછા ફરતી વખતે આ જે શૈલેષ મેર છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આખી બાબતને લઈને હવે સીધા જ આક્ષેપ જે શૈલેષ મેર છે તેમના દ્વારા ધારાસભ્ય કેતન પટેલ ઉપર કરવામાં આવી રહ્યા છે. એમના ઉપર આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ હુમલો એમણે કરાવ્યો છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોળી સમાજના આગેવાન એ શૈલેષ મેરની મુલાકાતે પણ પહોંચી રહ્યા છે અને હવે આગેવાનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ. જય સંવિધાન. હાલ જે સમાચાર મળ્યા, શૈલેષભાઈ મેર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી અને હાથના ભાગમાં 17 ટાંકા બરાબર હુમલો કરવામાં આવ્યો. અને જે આરોપી હતા એ આરોપી એવું કહ્યું એને કે પિન્ટુને પણ કોલ કર્યો હતો પણ પિન્ટુએ કોલ ઉપાડ્યો નહીં. એટલે જે પણ આરોપી હોય અને જેણે પણ આ દાવ લીધો છે એ કાન ખોલીને સાંભળી લે. પિન્ટુ કોળી કે શૈલેષ મેર એકલા નથી, બરાબર. તમારે જે હોય તમારે મર્યાદામાં રહેવું અને જે પણ આરોપી છે એને બક્ષવામાં આવશે નહીં. હાલ પોલીસ સ્ટેશને યુવા કોળી એકતા સંગઠનની ટીમ, પિન્ટુ કોળી બધા હાલ પોલીસ સ્ટેશન અને શૈલેષભાઈની પડખે છે. અને પિન્ટુ કોળી ઉપર હુમલો કરતા પહેલા 10 વખત વિચાર કરજો, બરાબર. યુવા કોળી એકતા સંગઠનની ટીમ જ્યાં જરૂર પડશે ત્યાં ઉભા રહેશું. એટલે માપમાં રહેજો, મર્યાદામાં રહેજો, બરાબર. કાયદામાં માનીએ છીએ એનો મતલબ એવો નથી કે તમે ઘા કરીને વહી જાઓ. જય સંવિધાન, જય ભારત. જે બનાવ બન્યો છે એના સખત શબ્દોમાં વખોડીએ છીએ. જો તમે કોળી સમાજનું અને આ ડરણ ગામના ખેડૂતોનું જે તમે એમની સાથે રહ્યા અને આ સરકારના ગેરકાયદેસરના કૃત્યોની વિરુદ્ધમાં જે આંદોલનમાં સફળ રહ્યા એના મન દુઃખ રાખી આ શાસકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે તમારી સામે આ હિંચકારું કૃત્ય કર્યું છે એના સાણંદ તાલુકા કોળી સમાજ અને બાવળા તાલુકા કોળી સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અને આ બનાવની, ગંભીર બનાવની તટસ્થ પોલીસ તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી. આ સિવાય આ લોકો જે 2 જણા છે એના એ 2 જણા જે પકડાવાના છે એમની ગાડી સીસીટીવીમાં આવેલી છે. એમની સાથે કોણ સંપર્કમાં હતા ખાસ તો એ પકડવામાં આવે તો આ જે બનાવ બન્યો છે અને આની પાછળ કોણ સંડોવાયેલા છે મોટા માથા એ પકડાશે. પોલીસને વિનંતી કરીએ છીએ કે આના તટસ્થ તપાસ કરી અને આ જે કૃત્ય કરવામાં આવ્યું છે એના સાચા ગુનેગારોને પકડીને એમના પાછળના લીડરોને પકડવામાં આવે એવી હું માંગ કરું છું. આખી ઘટના અને વિવાદને લઈને જો વાત કરવામાં આવે તો સાણંદના ડરણ ગામમાં આશરે 77 કરોડના ખર્ચે જે વરસાદી પાણીના નિકાલની લાઈન નાખવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો અને ખેતરોમાં લાઈન પસાર કરવાના મુદ્દે સ્થાનિક ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા હતા અને આંદોલનના 10મા દિવસે કે 28 જૂનને સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ અને સાણંદના એપીએમસી ચેરમેન ખેંગારભાઈ ત્યાં પહોંચ્યા હતા અને સરકારી લાઈન અહીં નહીં નખાય અને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે, આ તમામ બાબતોને લઈને આવું કહેતા જ આંદોલન પણ પૂર્ણ કર્યું હતું. ને સમાધાન સમયે ખેડૂત આગેવાન શૈલેષ મેર અને જે લેખિત બાહેધરી એમણે માંગી, જેને લઈને રકઝક થતા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી. આ બાબતને લઈને ધારાસભ્ય અને ચેરમેન સાથે વિવાદ સર્જાયો અને શૈલેષ મેરને મોબાઈલ ફોન પર અજાણ્યા શખ્સોના ફોન આવ્યા. ફોન કરનારે તમે બહુ સારું અને પરિણામલક્ષી કામ કરી રહ્યા છો એમ કહી તેમના વખાણ કર્યા અને મળવાની વાત કરી. 29 જૂને સોમવારની સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ શૈલેષ મેર બાવળાથી પશુઓ માટે ખોળ ખરીદીને બાઇક પર પોતાના ઘરે
પરત ફરી રહ્યા હતા ત્યારે ફોન કરનાર બે અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા. શૈલેષભાઈ બાઇક પાર્ક કરી અને કેરાળા નળ સરોવર રોડ ઉપર આવેલ એક હોટલ પાસે પહોંચ્યા અને ત્યાં નંબર પ્લેટ વિનાની ગાડી આવી અને તેમણે કહ્યું કે ગાડીમાં બેસી જાઓ, આપણે નાસ્તો કરીને આવીએ. અને આવું કહેતા જ જે શૈલેષ મેર છે ગાડીની પાછળની સીટ ઉપર બેઠા અને તરત જ તેમણે બોચી પકડી લીધી અને માર મારવો એવી વાત કરવામાં આવી છે અને મારો બચાવ કરવા માટે ગાડીનું સ્ટેરિંગ પકડી લીધું, જેના કારણે હુમલાખોરોએ મારા હાથ ઉપર ચાકુના ઘા માર્યા એવી વાત અહીંયા શૈલેષ મેર દ્વારા કરવામાં આવી છે. અને હવે આખી બાબતને લઈને જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે, કારણ કે હવે કોળી સમાજ દ્વારા ફરી એકવાર ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.